બ્રેસ્ટ કેન્સર વિશે જ્યારે ઓડિયન્સે આપણો વિડીયો જોયો ત્યારે મને 2-3 જગ્યાએથી એવી ક્વેરી આવી કે આપણે વાત થઈ હતી કે બ્રેસ્ટ કેન્સરમાં લાંબા ટાઈમ સુધી ખબર નથી પડતી કે કેન્સર છે. ઘણી વખત નાની ગાંઠ હોય બ્રેસ્ટમાં ને આપણે ઇગ્નોર કરીએ, કોઈ બી ઇગ્નોર કરે અને કેન્સરમાં કન્વર્ટ થાય, આગળના સ્ટેજ પર જતું રહે. પણ એની સાથે ક્વેરીઝ એવી હતી કે જ્યારે ગાંઠ થાય ત્યારે કેન્સર સિવાયની બી ગાંઠો થતી હોય છે. કોઈ પણ વ્યક્તિને જો સ્તનમાં ગાંઠ, કોઈ પણ સ્ત્રીને જો સ્તનમાં ગાંઠ લાગે તો એ માત્ર ફીલ કરવાથી, ઇવન ડોક્ટર પણ ફિઝિકલ એક્ઝામિન કરીને ક્યારેય કહી ના શકે કે આ સાદી છે કે ઝેરી છે. એ રિપોર્ટ કર્યા વગર આપણે કન્ફર્મ કરી જ ના શકીએ કે આ ગાંઠ સાદી છે કે ઝેરી છે. માનો કે કોઈ સ્ત્રીને સ્તનમાં કોઈ પણ નવી ગાંઠ ડેવલપ થાય અથવા તો ફીલ થાય કે જેમાં કોઈ પણ પ્રકારનો દુખાવો ના થતો હોય તો એ ગાંઠ કેન્સરસ હોવાની સંભાવના હોઈ શકે. કે આવી ગાંઠ ક્યારે પણ, ભલે બહુ નાની દાણા જેવી ગાંઠ હોય તો પણ એને સમયસર રિપોર્ટ્સ, જેમ કે મેમોગ્રામ છે, સોનોમેમોગ્રામ્સ છે, નાની ઉંમર હોય તો એ કરાવીને જરૂર પડીએ તો બાયોપ્સી કર્યા પછી જ આપણને ખ્યાલ આવે કે આ કેન્સરસ છે કે સાદી ગાંઠ છે. એટલે કોઈ પણ સ્તનમાં જો ગાંઠ, નવી ગાંઠ ડેવલપ થઈ હોય અથવા તો જે ઝડપથી વધતી હોય, એ ગાંઠને કોઈ પણ હિસાબે ઇગ્નોર ના જ કરી શકાય.